મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મોટા ગોરૈયા ગામે આપણે રામજી મંદિરનો 3 દિવસનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેના છેલ્લા દિવસે એટલે કે પ્રતિષ્ઠાના દિવસે અહીંયા પધારેલા લગભગ 7 થી 8 હજાર હરિભક્તો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આજના પ્રસાદની વાત કરવી હોય તો સૌ પ્રથમ આપણો પહેલો મહાપ્રસાદ એટલે લાડુનો પ્રસાદ છે, મોહનથાળ છે, વાલનું શાક, બટાકાનું શાક, રોટલી, ફુલવડી, દાળ ભાત અને પાપડનો પ્રસાદ અહીંયા અપાઈ રહ્યો છે। પ્રસાદનો બગાડ ના થાય, શ્રી રામનું નામ લેતા જાઓ અને પ્રસાદ લો। આવી જાઓ, કાઉન્ટર ખાલી છે, આવી જાઓ, પ્રસાદ પ્રેમથી લો। પ્રસાદનો બગાડ ના થતા દરવાજામાં ગેટ ઉપર કોઈએ કીડકી કરવી નહીં। ટ્રાફિક ઓછી કરી દરવાજામાં ખાસ રાડ આવે ભાઈ, પાર્કિંગ અહીંયા જો કરે હોય આજુબાજુ આગળ પાર્કિંગ કરે, કોઈએ ઊભું રહેવું નહીં દરવાજાની અંદર, ખોટી ટ્રાફિક કરવી નહીં। ધીમે ધીમે આપજો જેથી કરી આવવા જવામાં અસર ન પડે। આવી જાઓ, ડિસ્ટોલેન્ટ ખાલી કાઉન્ટર હોય ઉપર જતા રહો, ખાલી કાઉન્ટર ઉપર પાર્કિંગ કરી છે, આગળ લઈ લો। જે કોઈનું સાધન પડ્યું હોય આગળ પાર્કિંગ કરે, આવવા જવાની તકલીફ પડે છે દરવાજાની બહાર। હેલો ભાઈ, લખી લેજો 9904016526 મારો નંબર છે આ ટેબલ ઉપર। ભાઈ રસોડામાંથી વાટકી આવવા દેજો, રસોડાવાળા ભાઈઓ અહીંયા વાટકીઓ ખલાસ છે, વાટકીઓ આવવા દેજો। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે પહેલાં પણ કીધું હતું કે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે આ આપણા ગોરૈયા ગામના યુવાન મિત્રો અને સાથે સાથે આપણા વડીલોએ પણ, તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એઠવાડ નાખવાની વ્યવસ્થા પણ સુંદર છે, તેમજ વાસણ ધોવાને છાશ પીવાની એ પણ મિત્રો સુંદર વ્યવસ્થા છે।